નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વરિયાળીના પાકમાં વધુ ઉત્પાદન તેમજ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન મેળવવા માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન અને રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું. વરિયાળીનો પાક એ વાતાવરણને અનુલક્ષીને જરૂરિયાત મુજબનો વાવેતર થતો પાક છે. આ માટે વરિયાળીના પાકમાં યોગ્ય સમયે ખાતર વ્યવસ્થાપન તેમજ જરૂરિયાત મુજબનું જ ખાતર વ્યવસ્થાપન કરવું જરૂરી બને છે અને યોગ્ય સમયે દવાનો છંટકાવ, રોગ જીવાત નિયંત્રણ કરવું પણ ખૂબ જરૂરી બને છે. જો આ મુજબ વ્યવસ્થાપન કરવામાં આવે તો સારો એવો નફો આપતો પાક બની રહે છે. આ માટે વરિયાળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન વિશે વિગતવાર વાત કરીએ, જેમાં સૌપ્રથમ તો સારું કોહવાયેલું છાણિયું ખાતર 25 ગાડો જેટલું પ્રતિ હેક્ટર મુજબ નાખવું જોઈએ. આ ખાતર ભેળવ્યા બાદ પાયામાં જ રાસાયણિક ખાતર આપવા માટે 40 કિલોગ્રામ જેટલો નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ જેટલો ફોસ્ફરસ તેમજ હેક્ટરે 15થી 20 કિલોગ્રામ જેટલું સલ્ફર આપવું જોઈએ. સલ્ફર એટલા માટે કે તેને દાણાની ગુણવત્તામાં વિકાસ, ગુણવત્તા તેમજ તેલની ટકાવારીમાં પણ સારો એવો વધારો કરે છે. આ ઉપરાંત વરિયાળીના પાકના 30 દિવસે પૂરતી ખાતર તરીકે 30 કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન આપવું જોઈએ. આ સમયે પિયતની વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ બીજા હપ્તામાં પૂરતી ખાતર તરીકે આપવા માટે 60 દિવસે 60થી 65 દિવસે 30 કિલોગ્રામ જેટલું યુરિયા આપવું ખૂબ જરૂરી બને છે. આ ઉપરાંત જ્યારે દાણા બેસવાની શરૂઆત થાય ત્યારે 19-19-19 અને સાગરિકા ખાતરનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે, જેથી દાણાની ગુણવત્તા સારી બને છે અને બજાર ભાવ પણ સારો મળી રહે છે. તો ખેડૂત મિત્રો, આ હતી વરિયાળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે મુજબ. હવે વરિયાળીના પાકમાં રોગ જીવાત નિયંત્રણ કરવું પણ ખૂબ જરૂરી બને છે. તો ખેડૂત મિત્રો, વરિયાળીના પાકમાં જ્યારે હવામાનમાં ભેજ વધે અને ઝાકળ પડવાની શક્યતાઓ વધી જાય ત્યારે વરિયાળીના પાકનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. આ માટે 15થી 20 દિવસના અંતરે કાર્બેન્ડાઝિમ અને મેન્કોઝેબ ફૂગનાશક દવા 50 ગ્રામ પ્રતિ 16 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી ફાયદો રહે છે અને દાણાની ગુણવત્તા બગડતી નથી. સાથે સાથે નેનો યુરિયાનો પણ છંટકાવ કરવાથી છોડના વિકાસમાં, દાણાના વિકાસમાં સારો ફાયદો મેળવી શકાય છે. અથવા તો સાગરિકા પણ છંટકાવ કરવાથી છોડના અને દાણાના વિકાસમાં સારો ફાયદો મેળવી શકાય છે. વરિયાળીના પાકમાં આવતો મધ્યો રોગ એટલે કે સાકરિયાના રોગના નિયંત્રણ માટે આગોતરા પગલાં લેવા ખૂબ જરૂરી બને છે. જેમાં વરિયાળીના પાકમાં જરૂરિયાત મુજબનો જ નાઇટ્રોજન આપવું અથવા જરૂરિયાતથી વધારે નાઇટ્રોજન એ સાકરિયા અથવા મધ્યા રોગ માટે જવાબદાર બને છે. આ ઉપરાંત વરિયાળીના પાકમાં મોલો મચ્છીનું નિયંત્રણ કરવા માટે ક્લોરપાયરીફોસ દવા અથવા તો ચૂસ્યા પ્રકારની જીવાતનું નિયંત્રણ કરી શકતી દવાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત વધુ પડતું ખેતરમાં મોલા મચ્છીની અસર થઈ ગઈ હોય અથવા ચૂસ્યા પ્રકારની જીવાતની અસર થતી હોય તો થાઇમેથોક્ઝામ 10 ગ્રામ પ્રતિ 16 લીટર પાણીમાં મિશ્ર કરી આપવો જરૂરી બને છે. આથી પાકને સમયસર બચાવી શકાય. તો ખેડૂત મિત્રો, આ મુજબની માહિતીથી આપ ચોક્કસ
સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકશો. અને વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો. આભાર. થેન્ક યુ.